કેશોદમાં ન્યૂ એરા પ્રોફેસર એકેડમી દ્વારા સ્પેક્ટ્રમ 2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। કેશોદ ખાતે ન્યૂ એરા પ્રોફેસર એકેડમી દ્વારા એક ભવ્ય અને સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માંગરોળ રોડ પર સ્થિત કિશન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમનો શુભારંભ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિતના મહેમાનો દ્વારા રિબિન કટિંગ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ખોડિયાર માતાની આરતી સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે એકેડમીના સંચાલક પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરા તથા CBSE પ્રિન્સિપલ મિન્ટુ મેડમ દ્વારા શાળાની શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ અને પ્રોત્સાહન આપવા માટેના આ કાર્યક્રમ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન એજ્યુકેશનલ સ્ટોલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફ્રૂટ સ્ટોલ્સ, ગેમ ઝોન તથા કિન્ડરગાર્ટન માટે એજ્યુકેશન રેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આ પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું। સાંજે યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેજીથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ રજૂઆતો કરી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી। કાર્યક્રમનું સફળ આયોજન બદલ સંચાલક મંડળે તમામ મહેમાનો, વાલીઓ તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિંતન પનારા અને આનંદ બથિયા દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। નમસ્કાર, myself Dr. પ્રોફેસર પ્રવીણચંદ્ર ગજેરા, ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી। આજરોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમના બાળકો દ્વારા સ્પેક્ટ્રમ અને ઘુંઘરૂ 2026નું કિસાન પાર્ટી પ્લોટ માંગરોળ રોડ ખાતે આયોજન કરવામાં આવેલું। આ કાર્યક્રમની અંદર મોર ધેન 600 વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ છે એ કરેલ। અને આ જે અમારો સ્પેશિયલ જે કાર્યક્રમ હતો એમાં અમે લોકો આ વખતે નવી થીમ છે લેવાયેલા હતા, જે આપણા 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, કળિયુગ અને દ્વાપર યુગ। આ 4 યુગને અનુસંધાને વિદ્યાર્થીઓની અંદર પણ આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણી હિન્દુ સંસ્કૃતિ જળવાય એ માટે આ થીમનું આયોજન છે કરવામાં આવેલું હતું। અને આ થીમના અનુસંધાને વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ પરફોર્મન્સ છે કરેલ અને વાલીઓએ પણ ખૂબ સરસ રીતે અમનો સાથ છે, સહકાર છે આપેલો। સાથે સાથે વિદ્યાર્થીઓના વેપારી કૌશલ્ય વિકસિત થાય એના માટે સ્ટોલ અને જુદા જુદા ગેમ ઝોન, જુદા જુદા એજ્યુકેશન સ્ટોલ, આનું પણ છે આયોજન કરેલું હતું। અને એમાં પણ વિદ્યાર્થીઓએ નફા નુકસાન ની એને સમજ કેળવાય એ માટે થઈ અને આ સ્ટોલનું છે આયોજન કરેલું હતું। એમાં દરેક સ્ટોલના વિદ્યાર્થીઓને ખૂબ જ નફો થયેલો છે। તો સમગ્ર રીતે આ કાર્યક્રમ છે ખૂબ જ સફળ રહ્યો છે। આમની સફળતાનો યશ છે એ અમારા સમગ્ર સ્ટાફગણને, વિદ્યાર્થીઓને અને વાલીને આપું છું। ફરીથી બધાને આ સ્પેક્ટ્રમ અને ઘુંઘરૂ 2026 કાર્યક્રમનો હું બધાને અભિનંદન પાઠવું છું।